નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને હર હર મહાદેવ. આજે સણોસરામાં ધીરુમામાની વાડી આવી ગયા. જો ઘઉં વાવવાની શરૂઆત કરી છે. જો ટ્રેક્ટર આવી ગયું છે. જો એની વાડી તમને દેખાડો. જો ટ્રેક્ટર ચાલે છે. ઘઉં અડધા ઉગી ગયા છે અને અત્યારે બીજા વાવવાની તૈયારી કરે છે. જો ટ્રેક્ટર હાલે છે, વાવણી ચાલુ થઈ ગઈ છે. જો આ બીજા ઉગી ગયા છે ઘઉં. એમની વાડી છે. જામફળ હોતને આવી ગયા છે. 1 કિલો મોકરા ઉમારે વાળા જામફળ. આ જામફળી છે. તો બગલા ઈવોળું વીણે છે. જીવડા કુદરત બધાને ખાવાનું આપે. ચાલો તમને લઈ જાઓ. ટ્રેક્ટર આવી ગયું છે. ઘઉં વાવવા મળ્યું છે. દોડો માલો. ચાલો તમને આ શિયાળો છે. મારા મામાજીની ઘઉં વાવે છે એમની વાડીમાં. થોડાક વાવી દીધા છે, થોડાક આજે બાકી રહ્યું ને. વિડીયોમાં તમે જોઈ શકો છો. પેલા બળદથી વાવતા હતા, પણ હવે બળદ નીકળી ગયા ને આધુનિક ટ્રેક્ટર આવી ગયું. જો ઘઉં વાવે છે. હારવળ પાળા બંધાતા જાય, બે કામ. અહીં કેવી આવો છોકરાઓ. આ રજકો વાવેલો છે ને. હારવળ પાળા બંધાતો થાય. ખાતર ને બધું મામા વવાતું જાય ને આમાં. જો ઘઉં વવાતા જાય છે. પાછળ ડટાટા જાય ને બે કામ. જો વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે ઘઉં વાવવાનું ટ્રેક્ટરથી ચાલે છે. જોઈ લો તમે. શેઠો આવી ગયો. ઘઉં વાવે છે ને. જો પાછળ આમાં ખાતર આવી જાય અને પાળાય બંધાતા જાય. સીધું પછી હમું કરી ખપાળિયાથી અને પાણી જ પાવાનું રહે. ઘઉં વાવવાનું કામ ચાલુ છે. ટ્રેક્ટરથી આધુનિક ખેતી. પાળાય બંધાતા જાય, ઘઉં વવાતા જાય, સીધું જ પાણી મૂકવાનું રહે. જો બગલા એનું કામ કરે છે. પાછળ જે ઈવોળું નીકળે ને ખાતા એનો ખોરાક છે. જોઈ લો વિડીયોમાં ઘઉં વવાઈશ. કેટલાક મામા વાવાના આમાં? 1.5 મણ.